નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પોતાનું રાજ્ય સૌપ્રથમ સમર્પિત કરનાર પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહના નાના પુત્ર શિવભદ્રસિંહજીના નિધનથી શહેર તેમજ રાજ્ય સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરો શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ભાવનગર શહેરના બોરતળાવ ખાતે ભાવવિલાસ પેલેસમાં રહેતા શિવભદ્રસિંહજી ગોહિલ ગુજરાતમાં ભાજપની સ્થાપના થઈ તેના સૌપ્રથમ ઉપપ્રમુખ હતા અને સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ તેમણે વર્ષો સુધી સેવા આપી હતી. પર્યાવરણ પ્રેમી શિવભદ્રસિંહજી ગોહિલે માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર રાજ્યમાં સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓને ખૂબ જ વેગ આપ્યો છે. તેમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે, જેમાં શહેરના રાજકીય સામાજિક આગેવાનો સહિત પ્રજાજનો દ્વારા શિવા બાપાના અંતિમ દર્શન કર્યા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ આ દુઃખદ પ્રસંગે ભાવવિલાસ પેલેસ પહોંચ્યા હતા અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ભાવનગર રાજ્યના મહારાજ કુંવર પૂજ્ય શિવભદ્રસિંહજી, જેનો આજે સ્વર્ગવાસ થયો છે, પ્રથમ રજવાડું જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તરીકે, પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે, સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહનીય સેવા જેમણે કરી. ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે 80માં સ્થાપના થઈ, જનસંઘ વખતથી એમની લાગણી એ હંમેશા એક વિચારધારા સાથે જોડાયેલી રહી. એક અલગ પ્રકારની સેવાના ભાવ સાથે, પર્યાવરણ સાથે, પક્ષી પ્રેમી સાથે એમની ઓળખ રહી છે. મારે અનેક વખત એમની પાસે અહીંયા બંગલામાં બેસીને ખૂબ નાનો હતો ત્યારથી અને જાહેર જીવનમાં જવાબદારીઓ મળી પછી આપ સૌ પણ જાણો છો કે ભાવનગરના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ શિવભદ્રસિંહજી એ પધારતા હતા. અનેક વખત અનેક કાર્યક્રમોમાં એમની સાથે જવાનું થયું છે, પ્રવાસ પણ થયો છે. એક એવું ઉમદા વ્યક્તિત્વ આજે હું એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષમાંથી, ન માત્ર ભાવનગર કે ગુજરાત, એ આજે ગુમાવવાનો દુઃખ અને રંજ છે. હું શિવા બાપાના હુલામણા નામથી ઓળખાતા શિવભદ્રસિંહજીના આત્માને દિવ્ય શાંતિ પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. હરિઓમ. ભારતની સ્વર્ણિમ રાજ પરંપરા હતી. એ રાજ પરંપરાના અનુભવી અને એમને જીવેલા વ્યક્તિ હતા અને એમનું જીવન એક લિવિંગ લિજન્ડ હતું. રોયલ્ટીનું જીવતું જાગતું ઉદાહરણ એમનું જીવન હતું. પોતે પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમી હતા અને પોતે એમના પિતાશ્રીનો વારસો રાજકીય જીવનમાં જઈને સમાજ સેવા આજીવન એમણે કરી છે અને બહુ સારા કાર્યો એમના હાથે થયા છે અને છેક અંતિમ સમય સુધી બિલકુલ ફિટ, મૂર્તિ બરોબર, યાદદાસ્ત બરોબર હતી અને બહુ જ સારી રીતે બધાને અટેન્ડ કરતા, બધાને મળવામાં એમનો રોયલ મિજાજ આપણને અનુભવ થતો અને એક અદ્ભુત ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ મહારાજ કુમારસિંહજીની ઝાંખી જેમના બાપને જોવા મળે એવા મહારાજ કુમારસિંહ ભદ્રસિંહજી હતા. જીવન એમનો સંદેશ છે એમ કહી શકાય, કારણ કે આખું જીવન એમને પ્રકૃતિ અને પશુ પક્ષીઓની સાથે અને એની વચ્ચે ગયું અને બાકીનો શેષ સમય એમને મનુષ્ય જીવનના ઉત્થાન માટે સ્વાધ્યાય જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને રાજકીય ક્ષેત્રે જનસંઘ સ્વતંત્ર પક્ષમાંથી પોતે ધારાસભા લડેલા અને સમાજ સેવા આજીવન એમને કરી. ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓની સાથે પણ આજીવન જોડાયેલા રહ્યા. એમને આજીવન એક ગીતાનો સંદેશ જેને કહેવાય કર્મશીલ વ્યક્તિત્વ તરીકે એમને જીવન વ્યતીત કર્યું છે અને આ એક સિતારો જેને કહેવાય રાજકાલીન જે વ્યક્તિત્વ કહેવાય એમાં એક દુર્લભ સિતારો હતો જે આપણી વચ્ચે એમનો અનુભવ લઈને સમજી.